નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું ખેતીવાડી અતુલ ફાર્મર. ખાસ કરીને આજના વિડીયો આપણે માવઠાની વરસાદની વાત કરવાની છે. જેમ તે હવે ઉનાળો નજીક આવી રહ્યો છે અને ઉનાળો શરૂઆત થતાં સાથે સાથે રાજ્યની અંદર આ ઉનાળાને પ્રથમ માવઠું તે થવાનું છે. કઈ તારીખે થવાનું છે તેવું થવાનું છે સંપૂર્ણ વિગત આપવાનું છે. સૌ પ્રથમ આપણે સમજીને ઉનાળાની વાત શું કામ કરીએ. તેમ તે આપણે જે વર્ષો 12 મહિના હોય તે 12માંથી દરેક ઋતુ 4 મહિના હોય છે. દાખલા તરીકે પ્રથમ ઋતુ એને શિયાળો કહેવામાં આવે છે. શિયાળો છે એટલે પછી ઉનાળો આવે, પછી ઉનાળો આવે તો શિયાળો એડજસ્ટ સમય, ઉનાળાનો એડજસ્ટ સમય થયો, ચોમાસાનો એડજસ્ટ સમય થયો. સામાન્ય રીતે જોવા જઈએ તો આજે ફેબ્રુઆરી મહિનામાં 9 તારીખે થઈ જાય છે અને 15 ફેબ્રુઆરી આપણે ઉનાળાની શરૂઆત થઈ જતી હોય. 15 ફેબ્રુઆરી લઈને 15 જૂન સુધી ઉનાળો હોય. 15 જૂન પછી ચોમાસામાં શરૂઆત થાય તો 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી સમય હોય છે. આપણે ચોમાસાની સમય હોય તે 15 ઓક્ટોબર લઈને અને 15 ફેબ્રુઆરી સમય હોય, શિયાળામાં સમય હોય. આ પ્રકારના આપણે તે ઋતુ 3 ઋતુ આખું જે ઋતુ ચક્ર ચાલે છે. ઘણી વખત એવું બનતું હોય છે, ભલે 15 જૂન આપણે ચોમાસું સામાન્ય રીતે ગુજરાતમાં ગણવામાં આવતું હોય તે ઘણી વખત 1-2 દિવસ વહેલું મોડું થતું હોય છે. ઉનાળામાં તેમ તે રીતે હોય. ઉનાળામાં શરૂઆત ભલે 15 ફેબ્રુઆરી થાય, ગરમીને શરૂઆત 2 કે 5 દિવસ વહેલી અથવા મોડી થતી હોય. આ પ્રકારની જે આ 4 મહિનાની જે ઋતુ હોય, 4 મહિનામાં પણ 3 ઋતુ છે. આ 3 ઋતુ પ્રમાણે જોવા જઈએ તો હવે 15 ફેબ્રુઆરી નજીક આવી રહી છે. 15 ફેબ્રુઆરીથી ઉનાળે જે શરૂઆત થતી હોય તે ઠીક છે. વ્યવસ્થિત રીતે વિધિત રીતે આ વખતે 17થી લઈને 20 ફેબ્રુઆરી વચ્ચે ઉનાળાની શરૂઆત થઈ છે. જો તે અત્યારે પણ ધીમે ધીમે રીતે તાપમાન ઉચકાવાનું ચાલુ થઈ ગયું છે, પણ આપણે હવે ઉનાળાની શરૂઆત થશે. જેમાં પ્રથમ જે માવઠું છે એટલે ઉનાળાની શરૂઆત થતાની સાથે પ્રથમ માવઠું ફેબ્રુઆરી મહિનામાં દરમિયાનમાં જોવા મળશે અને ફેબ્રુઆરી મહિનામાં પણ ત્યારે લગભગ આપણે 22 ફેબ્રુઆરી લઈને 28 ફેબ્રુઆરી જે ચેતન હોય છે 10 દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હવામાન પલટો આવશે અને જગ્યાએ છૂટો છવાયા માવઠા ઝાપટા પડશે. જો આ માવઠાને ઝાપટાની અંદર મુખ્ય શરૂઆતમાં દરિયા સાથે ભાગો હોઈ શકે અને સાથે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અંદર માવઠા ઝાપટા પડશે. તે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં વિસ્તારોની અંદર તીવ્રતા થોડી વધુ જોવા મળે છે. બીજાની વિસ્તારમાં અંદર તીવ્રતા થોડી ઓછી હોય છે. માવઠાની મેન કારણ છે તે આમ જોવા જઈએ તો અત્યારે પણ હજુ આપણે વેસ્ટર્ન સિસ્ટમ પસાર થવાનું ચાલુ રહ્યું છે. આ વેસ્ટર્ન સિસ્ટમ અત્યારે જે કોઈ મજબૂત નથી, એ નબળાનો વેસ્ટર્ન સિસ્ટમ પસાર થઈ રહ્યા છે અને જે સાથે હવે ગરમીનો પારો અપ થઈ રહ્યો છે અને આ વચ્ચે એક અરબ સાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન બને એવી સંભાવના. જેમ જેમ ગરમી વધતી જશે સ્વાભાવિક રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનનો પણ બનવા જઈ શકશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને તે લોકલ સિસ્ટમ પણ ઘણી વખત બની જતી હોય. જેને કારણે હવામાન પલટો આવે હોય એને કારણે આપણા માવઠાને ઝાપટા પડતા હોય. એટલે ખાસ કરીને દરેકને ખેડૂત ભાઈઓ જણાવવાનું, હવે આપણા આવનારો દિવસે એટલે આ ફેબ્રુઆરી મહિનામાં છેલ્લા અઠવાડિયામાં 22 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરી વચ્ચે માવઠાની ઝાપટા પડવાની શક્યતાઓ છે. તો આ માવઠું અતિ તીવ્ર નહીં હોય તો સામાન્ય હોય છે. એકદમ છૂટા થવાનું હોય છે. કોઈ કઈ જગ્યાએ છૂટો થવાયા ઝાપટા ન થાય. મોટાભાગમાં વિસ્તારો અંદર વાદળછાયું વાતાવરણ થાય પ્રકારનું માવઠું એ થવાનું છે. આ પ્રકારનું હવામાન પલટો આવવાનો એટલે એક મોટા સમાચાર કહી શકાય. એ પ્રકારના દુઃખના પણ સમાચાર થઈ શકાય. લેટ વાવેતર કરેલું હોય એટલે શિયાળાનો પાક અત્યારે ઊભો છે, એમાં લેટ વાવેતર કરેલું હોય, વાવેતર ઉપર કદાચ માઠી અસર પડી શકે. એટલે અત્યારે જે આપણે આ માહિતી આપી રહ્યા છે, અત્યારે જે સેટેલાઇટ અલગ અલગ મોડેલો છે, આપણો પ્રિડિક્શન મુજબની આ માહિતી. આમાં જો કોઈ ફેરફાર થાય તો ચોક્કસ અમારા તરફથી માહિતી આપવામાં આવશે. પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે 22 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી
વચ્ચે હવામાન પલટો આવતી અને તૂતો તવાયા ધાપતાક નોંધાઈ શકે. આ સ્થિતિમાં જે બન તે અતીતતાનું બનવાનો તમારી નજીક આવે એટલે તે એડજસ્ટ ફરીથી આપણે એની માહિતી આપશું, અપડેટ આપશું અને આ એટલા જ વિસ્તારોમાં પ્રભાવિત કરશે અને જેટલી તીવ્રતા છે આ તીવ્રતાનો ઉપર અમારી સતત નજર રહેવાની સતત અમે આના વિશે આપણે માહિતી આપતા રહીશું. આ વિડીયો અંદર એટલું અંતમાં દરેક મિત્રો વિનંતી રહેશે આ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું જોઈએ. જો તમને યુટ્યુબમાં ઉપર જોઈ રહ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન. અને ન સમજાય તો વાંચી લેજો, ન સમજાય તો વાંચી લેજો.